હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવીશું કાળા તલની ચીક્કી, એટલે કે અમારી ભાષામાં બોલીએ ગુજરાતીમાં તો તલ સાંકળા. પહેલાં તલને બરાબર શેકી લઈશું એક કડાઈમાં. પછી આપણે ગોળ અને પાણીની પેસ્ટ બનાવીશું. આ રીતે જોઈ શકો છો તમે. ધીમી ધીમી આંચ પર તેને થોડી રીતે હલાવતા જશું, ગોળ ગોળ હલાવતા જશું. તમે જોઈ શકો છો તેમાં આવા ઝાગ થઈ ગયા પછી આપણે જોઈ શકીએ છીએ તેને હાથમાં ચીપચીપાહટ થાય થોડી, પછી એની અંદર આપણે તલ એડ કરીશું. જેટલા તમારે શક્યતા મુજબ તમારે જેટલી જરૂર હોય તેટલા તલ લેવાના. એડ કરી અને બરાબર હલાવીશું એને. આ રીતે ગોળ ગોળ તમે જોઈ શકો છો. પછી તેને એક વાસણ, થાળ ગમે એમાં લઈ આવી રીતે સેટ કરી પછી તેને આપણે વાસણમાં ગમે તે વાસણમાં ઠારી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. ગરમા ગરમ તલ સાંકળા અથવા તો તલની ચીક્કી તૈયાર છે.